ગુરુ. ગુરુ તે સૂર્યમંડળનો 5મો ગ્રહ છે. ગુરુ પોતે પ્રકાશિત છે. તેથી ગુરુ પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે. ગુરુથી સૂર્યનું સરેરાશ અંતર 7,783 લાખ કિલોમીટર જેટલું છે. ગુરુનો વ્યાસ આશરે 1,42,800 કિલોમીટરનો છે. ગુરુ એ આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુનું કદ પૃથ્વીના કદ કરતાં 1400 ગણું મોટું છે. ગુરુ પર ઉજળા તેમજ ઝાંખા બદામી રંગના પટ્ટા આવેલા છે, જે પોતાના રંગની માત્રા બદલતા રહે છે. ગુરુનો સૂર્યની ફરતે પરિક્રમણ કરવાનો સમય આશરે 11.86 વર્ષ છે, જ્યારે ગુરુનો પોતાની ધરી પરનો પરિભ્રમણનો સમય આશરે 9.9 કલાક છે. ગુરુ પરનું તાપમાન આશરે -163° થી -121° જેટલું રહે છે. આથી ગુરુ પર જીવન શક્ય નથી. ગુરુનું દળ ઘણું જ વધારે હોવાથી તે પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે, જેને લીધે ઘણી વખત તેની નજીકથી પસાર થતા ધૂમકેતુ મૂળ માર્ગથી વિચલિત થઈ જાય છે. કેટલાક ધૂમકેતુ તૂટી પણ જાય છે. આ ગ્રહ પર મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ આવેલા છે. ગુરુની સપાટી પર પૃથ્વીના વ્યાસ કરતાં બમણા વ્યાસનો એક વિશાળ લાલાશ પડતો લંબગોળ ડાઘ જોવા મળે છે. વોયેજર યાને ગુરુની ફરતે ધૂળના રજકણોનું બનેલું એક ખૂબ જ પાતળું વલય શોધી કાઢેલ છે. જો કે પૃથ્વી પરથી તેને નરી આંખે જોઈ શકાતું નથી. ગુરુને 39 ઉપગ્રહો છે, જેમાં 4 મોટા ઉપગ્રહો છે જે ગેલિલિયન સેટેલાઇટ્સ તરીકે ઓળખાય છે, જે પૈકી 3નો આપણા ચંદ્રના વ્યાસ કરતાં પણ વધારે વ્યાસ ધરાવે છે. મિત્રો, ગુરુના ઉપગ્રહોમાંના મુખ્યત્વે ઉપગ્રહોના નામ આ પ્રમાણે છે: લો, યુરોપા, ગેનીમેડ, કાલિસ્ટો, અમલ્થિયા,